હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય ગણિત વાર્ષિક પરીક્ષા 2025નું પેપરનું સોલ્યુશન લઈશું। એમાં વિભાગીયમાં શું કહે છે, સૂચના મુજબ જવાબ આપો। એમાં કહે છે નીચે આપેલા પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરો। એમાં પહેલો છે 0.3 બરાબર, તો જવાબ આવશે સી, તો કે 1/3। બીજો 4x નો વર્ગ વત્તા 10x ઓછા 3 એ ખાલી જગ્યા બહુપદી છે, તો જવાબ આવશે ડી, દ્વિઘાત। ત્રીજો બિંદુ કૌંસમાં 7 અલ્પવિરામ 0નું ઉદ્ગમ બિંદુથી અંતર ખાલી જગ્યા છે, તો જવાબ આવશે 7। ચોથો બિંદુ ખાલી જગ્યા એ સમીકરણ 3x ઓછા 5y બરાબર 15નો ઉકેલ છે, તો જવાબ આવશે ડી, કે 10 અને 3। પાંચમું ખૂણો એ અને ખૂણો બી રેખિક જોડના ખૂણા છે। ખૂણો એ ઇઝ નોટ ઇક્વલ ટુ 140, તો ખૂણો બી ના કોટિકોણનું માપ ખાલી જગ્યા છે, તો જવાબ આવશે બી, એટલે કે 50। છઠ્ઠો 5 સેમી ત્રિજ્યા અને 9 સેમી ત્રાંસી ઊંચાઈ ધરાવતા શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેમીનો સ્ક્વેર થાય છે, તો જવાબ આવશે બી, એટલે કે 220। નીચેની ખાલી જગ્યામાં કૌંસમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો। એમાં પહેલો છે 2/2 ગુણ્યા 2/1, તો જવાબ આવશે 2। ત્રીજો આઠમો તૃતીય ચરણના આવેલ બિંદુના બંને એમ ખાલી જગ્યા હોય છે, તો જવાબ આવશે ઋણ। 9 ડિચલ સુરેખ સમીકરણ x વત્તા 2y બરાબર 6 માટે a વત્તા b બરાબર ખાલી જગ્યા, તેમાં જવાબ આવશે 3। 10મો આપેલ આકૃતિમાં PQ બરાબર XY છે, તો xનું માપ, તો જવાબ આવશે 70°। 11 એક ત્રિકોણની બાજુઓના માપ 15 સેમી 16 સેમી અને 21 સેમી છે, તો તેની અર્ધ પરિમિતિ કેટલી થાય, તો જવાબ આવશે 26। 12 આવૃત્તિ બહુકોણમાં x અક્ષ પર ખાલી જગ્યા દર્શાવવામાં આવે છે, તો જવાબ આવશે મધ્ય કિંમત। નીચેના આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। આમાં 13મું છે દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક છે, તો જવાબ આવશે ખોટું। 14 0.2222 એ અસમય સંખ્યા છે, તો જવાબ આવશે ખોટું। 15 ઘન પૂર્ણાંકને 3 પરિમાણ હોય છે, તો જવાબ આવશે સાચું। 16 સમબાજુ ત્રિકોણનો દરેક ખૂણો 60° હોય છે, તો જવાબ આવશે સાચું। હવે આગળ લઈશું। એમાં શું કહે છે, એક વાક્ય શબ્દ કે આંકડામાં જવાબ આપો। તો પહેલો છે યુક્લિડે તેના પ્રસિદ્ધ ગ્રંથ એલિમેન્ટ્સનું 17મો કહે છે યુક્લિડે તેના પ્રસિદ્ધ ગ્રંથ એલિમેન્ટ્સનું કેટલા પ્રકરણોમાં વિભાજન કર્યું છે, તો જવાબ આવશે 13। 18 બે સમાંતર રેખાઓને એક છેદિકા છેદે તો તેનો અનુકોણ કેટલી જોડ બને છે, તો કે 4 જોડ। 19 ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું એરરનું સૂત્ર આવશે આપણું વર્ગમૂળમાં s કૌંસમાં s ઓછા a, બીજામાં s ઓછા b, ત્રીજામાં s ઓછા c। 20 140 ઓછા 150ના વર્ગની મધ્ય કિંમત, તેનો જવાબ આવશે 145। નીચેના આપેલા જોડકા સાચા બને તે રીતે યોગ્ય જોડકા જોડો। તો વિદ્યાર્થી મિત્રો પહેલું છે, તો પહેલાનો જવાબ આવશે 21 વાળાનો જવાબ આવશે બી, દેખાય છે 2 લખેલો છે। પછી 22નો જવાબ આવશે સી, પછી 23નો જવાબ આવશે એમાં નીચેવાળા દેખાય વિભાગ બીમાં બી। 24નો જવાબ આવશે એ આપણો જવાબ રહેશે। વિભાગ બ લઈશું। એમાં શું કહે છે, નીચે આપેલા 13 પ્રશ્નોમાંથી 9 પ્રશ્નોની ગણતરી કરી જવાબ લખવાના છે। તો પહેલો છે 36 શૂન્યાંશની દશાંશ સ્વરૂપમાં લખો અને તેને કયા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ તે જણાવો। તો 0.36 આવશે અને દશાંશ અભિવ્યક્તિ આવશે શાંત। બીજો છે 7 વત્તા 3 વર્ગમૂળમાં 2ના છેદનું સમીકરણ, તેનો જવાબ આવશે 1/31 કૌંસમાં 7 ઓછા 3 વર્ગમૂળમાં 2। 27 છે જો x ઓછા 1 એ 4x ની 3 ઘાત વત્તા 3x નો વર્ગ ઓછા 4x વત્તા k નો અવયવ હોય તો k ની કિંમત શોધો, તેનો જવાબ આવશે k બરાબર -3। 28 આકૃતિ પરથી પ્રશ્નનો જવાબ આપો છે। તો પહેલો એ છે કે બિંદુ બીના યામ જણાવો, તેનો જવાબ આવશે -3 અને -4। બી કે -1 3 દ્વારા દર્શાવતું બિંદુ લખો, તો કે એ આવશે આપણો જવાબ। 29 લઈશું। એમાં શું કહે છે, નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી છે। આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે લખો, તેનો જવાબ આવશે x ઓછા 2y વત્તા 0 બરાબર 0 અથવા x ઓછા 2y બરાબર 0 રીતે લખી શકાય। 30માં વ્યાખ્યા આપવાની છે, તમારે આપી દેજો। પછી શું કહે છે, 31 આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ખૂણો AOC શોધો। તો આમાં આપણે ખૂણો AOC શોધવો તો x વત્તા 70 વત્તા 2x ઓછા 25 બરાબર 180°, તો કે 3x ઓછા 45 બરાબર 180, તો કે 3x બરાબર 180 વત્તા 45, તો આવશે 3x બરાબર 225, તો x બરાબર 75° આવશે।
32 લઈશું. એમાં શું કહે છે? ત્રિકોણ એબીસીમાં ખૂણો એ બરાબર ખૂણો સી છે. જો બીસી બરાબર 3 અને ત્રિકોણ એબીસીની પરિમિતિ 10 હોય તો તેનું એસીનું માપ શોધો. તેનો જવાબ આવશે 4. 33 આકૃતિ પરથી ખૂણો એડીસી શોધો. તો જવાબ આવશે ખૂણો એડીસીનો 45°. 34 10 સેમી ત્રિજ્યાવાળા અર્ધગોળાકારનું કુલ પૃષ્ઠફળ શોધો. તેનો જવાબ આવશે 942 સેમીનો સ્ક્વેર. 35 લઈશું. એમાં શું કહે છે? 28 સેમી વ્યાસવાળા નક્કર ગોળા દ્વારા વિસ્થાપિત થતા પાણીનું કદ. તેનો આપણે જવાબ લઈશું તો કે 11,498 2/3 સેમીનો ઘન આવશે. 36 નીચેના પ્રશ્નનો જવાબ લખો. આમાં પહેલો છે આઈસ્ક્રીમના કોનમાં વપરાયેલ કુલ કાગળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર તો કે πr (L + R). બીજો લીંબુના 2 ટુકડા કરતાં મળતા પ્રત્યેક લીંબુના ટુકડાની કુલ સપાટીનું ક્ષેત્રફળ. તેનો જવાબ આવશે 3πr². 37 લઈશું. આમાં શું કહે છે? નીચેના પ્રશ્નનો જવાબ આપો. પહેલું છે 40 અથવા 50 વર્ગના અધસીમા અને ઉર્ધ્વસીમા જણાવો. તેનો અધસીમા આવશે 40 અને ઉર્ધ્વસીમા આવશે 50. બીજો સ્તંભાલેખમાં એક્સ અક્ષ પર આવૃત્તિ વિતરણ કોષ્ટકમાંથી શું દર્શાવવામાં આવે છે? તો જવાબ આવશે વર્ગની સીમા બિંદુઓ. વિભાગ સી લઈશું. એમાં શું કહે છે? નીચેના પ્રશ્નોના 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 પ્રશ્નોની ગણતરી કરી જવાબ લખો. તો પહેલો છે સમય સંખ્યાઓ 5/7 અને 9/11ની વચ્ચે આવેલી 3 ભિન્ન અસમય સંખ્યાઓ શોધો. તેમાં કરીશું. તેમાં આવશે 0.71 43 85 અને 0.81 81. 39 સાબિત કરો કે પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણો સમાન છે. તમારે જાતે સાબિત કરવાનું રહેશે. 40 આકૃતિમાં PQ સમાંતર ST અને ખૂણો PQR બરાબર 110° અને ખૂણો RST બરાબર 130° અને ખૂણો QRS મેળવો. તો વિદ્યાર્થી મિત્રો જો અહીંયા મેં દેખાય છે લખેલો છે ખૂણો QRS તમને 60° મળશે. 41 લઈશું. એમાં શું કહે છે? સમાંતર બાજુ ચતુષ્કોણના કોઈ પણ વિકર્ણ તેનું 2 એકરૂપ ત્રિકોણમાં વિભાજિત કરે છે તેમ સાબિત કરો. 42 પી કેન્દ્રિત વર્તુળની ત્રિજ્યા 20 સેમી છે. AB એ પી કેન્દ્રિત વર્તુળની એક જીવા છે. જો AB બરાબર 32 સેમી હોય તો ખૂણો ABનું P થી અંતર શોધો. તો જવાબ આવશે PM બરાબર 12 સેમી. 43 લઈશું. એમાં કહે છે એક ત્રિકોણની પરિમિતિ 32 સેમી અને બે બાજુ 8 સેમી અને 11 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ. તેનો જવાબ આવશે 8√30 સેમીનો સ્ક્વેર. 44 ધનિયા માળી પાસે એક ત્રિકોણાકાર બગીચો છે. આ બગીચાની બાજુઓ 120 મીટર 80 મીટર અને 50 મીટર છે. આ બગીચાની બધી જ તરફ તારની વાડ બાંધવાની છે અને અંદર ઘાસ વાવવાનું છે. તો આ માહિતીને આધારે નીચેના પ્રશ્નનો જવાબ આપો. તો પહેલો છે કે તારની વાડની કુલ લંબાઈ શોધો. તો જવાબ આવશે 250 મીટર. બીજો તારની વાડ કરવા માટે ₹20 પ્રતિ મીટરના ભાવે થતો ખર્ચ તો કે 5000. ત્રીજો કેટલા વિસ્તારમાં ઘાસની વાવણી થશે તે શોધો. તો કે 375 મીટરનો સ્ક્વેર. 45 લઈશું. એમાં શું કહે છે? એક લંબવૃત્તીય નળાકારમાં બંધ બેસે તે રીતે R ત્રિજ્યાવાળો એક ગોળો મૂકેલ છે. તો પહેલો આવશે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો આવશે πr². બીજો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો આવશે પહેલામાં આવશે 4πr². નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એમાં પણ આવશે 4πr². ત્રીજો લઈશું. એમાં પહેલો અને બીજોમાં મળતા ક્ષેત્રફળનો ગુણોત્તર આવશે 1:1. 46 લઈશું. એમાં કહે છે લંબવૃત્તીય શંકુનું ઘનફળ 9856 સેમીનો ઘન છે. તો તેના પાયાનો વ્યાસ 28 સેમી. તો શંકુની ઊંચાઈ તો h બરાબર આવશે 48 સેમી. શંકુની ત્રાંસી ઊંચાઈ તો L બરાબર આવશે 50 સેમી અને શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવશે 2200 સેન્ટીમીટરનો સ્ક્વેર. વિભાગ ડી લઈશું. એમાં 47માં શું કહે છે? અવયવ પાડો. તો કે એમાં છે 8x² + 27y² + 36x² y + 54xy². તેનો જવાબ આવશે 2x + 3y3. બીજો નિત્યસમનો ઉપયોગ કરી કિંમત શોધો. તેમાં છે 104x96. તેનો જવાબ આવશે 9984. 48માં શું કહે છે? સાબિત કરો કે સમદ્વિ બાજુ ત્રિકોણની બે સમાન બાજુનો સામેના ખૂણા સમાન હોય છે. તમારે સાબિત કરવાનું રહેશે. 49 સાબિત કરો કે સમબાજુ ત્રિકોણના દરેક ખૂણાનું માપ 60° હોય છે. 50માં પણ તમે જાતે કરવાનું. 51માં તમારે જાતે કરવાનું છે. 51નો આપણે પ્રશ્ન જવાબ લઈશું. તેના જવાબ લખેલા છે મેં. તો કહે છે ઉપરોક્ત આલેખના આધારે નીચેના પ્રશ્નનો જવાબ લખો. તો પહેલો છે આપેલ આલેખનો પ્રકાર જણાવતો આવશે લંબાલેખ. બીજો કુટુંબને શિક્ષણ પાછળ થતા ખર્ચની રકમ હજારમાં જણાવો. તો એમાં જવાબ આવશે 5000. ત્રીજો કુટુંબને 3000 રૂપિયા ખર્ચ કઈ સૂચિ પાછળ થાય છે? તો કે દવાઓ. ચોથો કુટુંબને સૂચિ પ્રમાણે માસિક કેટલા રૂપિયા ખર્ચ થાય? તો કે 21000. 12 લઈશું કે એક શહેરના જીવન નિર્વાહ અંકનો અભ્યાસ કરવા માટેના સાપ્તાહિક અવલોકન નીચે મુજબ છે. તે પરથી આવૃત્તિ બહુકોણ તૈયાર કરો. તો મધ્ય કિંમત જો વિદ્યાર્થી મિત્રો મેં તૈયાર કરેલું છે દેખાય છે 145 55 65 75 85 ને
95 તમારા રીતે બહુકોણ તૈયાર કરી નાખવાનો રહેશે. 53માં શું કહે છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ વર્તુળ પર 4 બિંદુઓ ABCD આપેલા છે. AC અને BD એ E બિંદુએ છેદે છે. ખૂણો BEC બરાબર 130° અને ખૂણો ECD બરાબર 20° છે. તો આ માહિતીના આધારે નીચેના પ્રશ્નો આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો પહેલું છે ખૂણો BEC વત્તા તેમાં આવશે જવાબમાં ખૂણો DEC બરાબર 180 માટે 130 વત્તા DEC બરાબર 180 તો ખૂણો DEC બરાબર આવશે 50. હવે શું કહે છે ખૂણો DECમાં DEC વત્તા EDC તો ખૂણો EECD બરાબર 180 આવશે માટે ખૂણો EDC બરાબર 180 માઇનસ 70 તો જવાબ આવશે 110. ઓકે. તો 54માં વિદ્યાર્થી મિત્રો શું કહે છે વર્તુળની સમાન જીવા વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા અંતરે છે તેમ સાબિત કરો. એ તમારે જાતે સાબિત કરી નાખવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.